લાડી તૂટી ગઈ. લાડીમાં આ ડિઝાઇન નવું બનાવો તો ચાલે, પણ અંદરના મશીનું, ડમ્બલ્સ, લાડી વાયર ને બાથરૂમ એ બધી વગેરે વગેરે ચાલુ કરી દેવું ને પાણી પીવાનું પાણી એ બધું સુવિધા સારી હોય ને તમે ફિટનેસ ઉપર સારું ધ્યાન આપીએ. અને અમારા જીમના બે જોડવા ભાઈ, હા ભાઈ અમારી જીમના જોડવા માણસો આવી ગયા. તો એ ગાઈસ મારું નામ છે વાસુ. તો મેં આ જીમ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો ગાઈસ અમે પાછો અહીંયા આવી ગયો છે અમારી જીમમાં. આગલા વિડીયોમાં જોયો છે. તો આજે જીમમાં કેટલા જણા છે જોઈએ. લાગતું નથી એટલી વાર કોઈ બસ. કેટલા વાગ્યા છે? 5:40 જેવું થઈ ગયું. એક જ માણસ આવ્યો છે, કોઈ એવું નથી ભાઈ. જીમ આખું ખાલી છે. હવે ભાઈ આપણો વર્કઆઉટ ચાલુ કરીએ. અમારા જીમના બે જોડવા ભાઈ, હા ભાઈ અમારી જીમના જોડવા માણસો આવી ગયા. પાછા તો હેરખા ટી શર્ટ પહેરના હોય તમે બે. તમારી બેન તાકાત કેટલી લા? પૂરા ફાર થઈ ગઈ વર્કઆઉટ में. કામ મારવાનું છે જીલા? आज मारे के शोल्डर. ઓહ ભલે ભાઈ. ગાઈસ મારું નામ છે વાસુ. તો મેં આ જીમ માટે કંઈ કહેવા માંગુ છું કે આ જીમમાં સામાન એવો નથી કે અમે વર્કઆઉટ કરી કે પરફેક્ટ. સામાન પણ એવો નથી ને લાડી ભાંગેલી છે, ભાંગેલી લાડી પણ છે. અને દીવવાળાને વિનંતી છે સરકારને. ગાઈસ મારું નામ છે વાસુ. તો મેં આજે જીમ વિશે કંઈ કહેવા માંગુ છું કે જીમમાં આવીને કંઈ સુધારો. ડમ્બલ્સ નથી, ડમ્બલ્સ ભાંગી ગયા છે. અને કંઈ સાધન એવું નથી કે અમે વર્કઆઉટ કરી કે ફિટનેસ ઉપર ધ્યાન આપી કે સારી રીતે ફિટનેસ ઉપર ધ્યાન આપી નથી શકતા, કારણ કે ડમ્બલ સારા નથી અને કંઈ વર્કઆઉટ માટે કંઈ નથી. વાયર તૂટી ગયા, બાથરૂમ સારો નથી અને વાયરો ચારે બાજુ પડેલા છે. બહાર બારિયા પંખા બધી ભાંગી તૂટી ગયા. તો તમને અંદરથી બતાવીએ તો કેવું છે જોઈ લ્યો. તો પાછો હું રિવ્યુ આપું. આ ભાઈને જીમ દેખાડું છે એકવાર. તો આ છે મારું જીમ. આ લાડી ભાંગી છે અહીંયા. આ લેગ પ્રેસ માટે ભાંગી ગયું પણ તો આ પણ ભાંગી ગયું લેગ પ્રેસ માટે. અમે લેગ ટ્રેન કરવા માટે પણ કોશિશ કરીએ, લેકિન આમાં કંઈ કરવા જેવું નથી. આ વાયરનું તૂટી ગયું, વાયરનું કંઈ કામ કરતા નથી. આ લાડી બતાવો. લાડી તૂટી ગઈ. આ પ્લેટ ભાંગી ગઈ, તૂટી ગઈ. આ ડિઝાઇન કરાવી. આ લાડી તૂટી ગઈ. લાડીમાં આ ડિઝાઇન કરાવી. આ પ્લેટ તૂટી ગયું છે. પ્લેટ તૂટી ગયું. આ બાથરૂમ સાસુ કેમ ને તો બાથરૂમ દેખાવા લાયક નથી, કારણ કે બાથરૂમ એવી રીતના થઈ ગયું ને કે તમે વાત નહીં પૂછો. હવે અહીંયા મશીન પાસે બતાવવા આવ્યું. આ જો મશીન વાયરું નથી. આ જો વાયરું આ બધું તૂટી ગયું. આ બધી આપણ તૂટી ગઈ સાથે જબરી છે. તૂટી ગયા. આ નવા વાયર કોક લેવા જો. આ વાયર પણ કોઈ ધ્યાન આપતું નથી. આ વાયર તો કેમ ને તો બધી જીમવાળા છોકરા જઈને આ વાયર લેવા. કોઈ સરકાર તો વિનંતી છે તમને કે તમે આવી રીતે જોઈ. હા બેહવા માટે ખુરશી ગાડીઓ આ મશીન પર બગડી ગયું, પણ મશીન માટે પણ વિનંતી છે કે મશીન સારું કરાવે. ઉપર લાઈટ પણ બગડી ગઈ. 1 2 3 4 5 લાઈટ બગડી ગઈ. આમાં તો ચારે બાજુ સ્પાઈડરમેનના ઝાડ દેખાય છે. સ્પાઈડરમેનના ઝાડ. હા સાયકલ હાલે એ ખોટી વાત છે. આ તમારી ખોટી વાત છે. હાલે સાયકલ પર સીટની હાલત જોઈ લો. સીટની હાલત પણ કંઈક અલગ જ થઈ ગઈ. પરેક આપણું ઉંદેરું પાડી ગયું. હા આ પ્લેટ જો ચાર્જિંગ में भी सब लेवस આ પ્લેટ પણ અહીંથી રોટીના ડાબલા નથી. સાપ નીકળી ગયો. રોટીના ડાબલા આવતા નથી જીમમાં. અને વિનંતી છે કે અમે સારું તમે જીમ બનાવો ને સારી રીતે રાખો. તો અમે કોમ્પિટિશનમાં ભાગ લઈએ. દીવમાં કોમ્પિટિશન થાય તો અમે ભાગ લઈએ. અહીંયા આગળ એ વજન હા એ તો હાલે જોઈ લ્યો. વજન કટા આખો ભાંગી ગયું. કેટલો વજન છે લા? આ
સેજ અપર સેજ મિડલ સેજ માટે પણ કંઈ કામ નથી આવતું, કારણ કે આ સીટની હાલત જ એવી છે, આખી સીટ નીકળી ગઈ છે. ચપડી છે. આ સીટ આખું નીકળી ગયું છે, આ પણ આખું બચ્ચા વલે આ પણ વલે વાયર આ ઢાંકલો ટાઈસર માટે પણ બરાબર ન, હારી તો બરાબર ન થાય, લાઈટો ગઈ ગઈ, આ દરવાજો દરવાજો જ નહીં. આ દરવાજો જ આવ્યો નથી. બહાર છે જવું. હલો ભાઈ, હવે પાછળ છે જુઓ છે. આ છે ફૂલ આખો વ્યૂ આપી દેવાનો છે આજે. આ તમે જો લો, અહીંયા બાળ, અહીંયા અંદર બાળ હતું એ પણ મેં કાઢીને બાળી નાખ્યું, કોકે બાળી નાખ્યું કે તાપી નાખ્યું? કાપી નાખ્યું. આ પાછળનું વ્યૂ કેટલું મસ્ત છે લા. આમ ગાર્ડન છે બાકીમાં કઈ ઘટે નહીં. ઓહો લા, બેકગ્રાઉન્ડ મસ્ત છે. અમે જીમની પાછળ આવી ગયા છે, તો અહીંયા અમે જીમની પાછળ અહીં અમે કાર્ડિયો વગેરે મતલબ અહીં ટ્રેસિંગ વગેરે બધું કરતા હોય છે. અને અહીંયા ટાઈમ મળે તો અહીંયા આમાં વાયર નાખીને અમે બેક સેસ બધું મારતા હોય છે. અને આ ગાર્ડન મસ્ત છે, પણ બટ यहाँ ગુજરાતી હાલે ભાઈ, બરાબર છે. ઘાસ પૂરો બોલે છે કે નહીં જો? ઘાસ જોઈએ છે. બીજું કઈ દેખાય તને હવે? અમે ને કે જીમ વિનંતી છે કે જીમ તમે નવું બનાવો તો ચાલે, પણ અંદરના મશીનું, ડમ્બલ્સ, લાડી વાયર અને બાથરૂમ એ બધી વગેરે વગેરે ચાલુ કરી દેવું ને પાણી પીવાનું પાણી એ બધું સુવિધા સારી હોય ને, તમે ફિટનેસ ઉપર સારું ધ્યાન આપીએ અને ફિટનેસ અમારી આગળ વધે. અને અમે ફિટનેસ ઉપર ધ્યાન આપીને ખેલો ઇન્ડિયા પર પાર્ટિસિપેટ કરીને અમે કંઈ આગળ વધી શીખીએ. અને ફિટનેસ ઉપર ધ્યાન આપીએ. 20 ગેમ આવે છે, 20 ગેમ માટે પણ અમે થોડું કામ કરીએ ફિટનેસ ઉપર ધ્યાન આપીને. તો ફિટનેસ ઉપર અમે ધ્યાન વધારે થઈ નહીં રહી, એટલે તમને વિનંતી છે કે જીમ ચાલુ કરો. હવે મારું જીમ વર્કઆઉટ પતી ગયું છે, હવે હું ઘરે જઈશ. તારે કઈ કહેવાનું છે ભાઈ? હા, મારું એ કહેવાનું છે કે તમે અહીંયા પાછું કેમ છે, તમે જીમમાં થોડોક સામાન આપો તો અમે પણ હેલ્પ કરવા લાગીએ. મતલબ કે બારી નાખવાની હોય તો બારી નાખવા માટે હેલ્પ કરવા લાગીએ, તો એ સાફ કરવાનું હોય સાફ કરવા માટે હેલ્પ કરવા લાગીએ, ઝાડી વગેરે કંઈ પણ નાખવાનું હોય તો અમે હેલ્પ કરવા લાગીએ, સાધન લેવા જવાના હોય એના માટે પણ અમે હેલ્પ કરવા લાગીએ. અમે હેલ્પ કરવા બધીમાં લાગશું. અમે કેટલા 15 થી 16 જણા થઈને હેલ્પ કરવા લાગશું, વધારે પણ ઓછા નહીં થાય. તો તમને વિનંતી છે કે તમે કામ કરો આવું, તો અમે તમને હેલ્પ કરીએ. તમે અમને એટલું સપોર્ટ કરો કે અમે જીમને સારું બનાવીએ ને તમે શેર કરો, વધારે બનીને જેટલું બનીને તમે વધારામાં શેર કરો, એટલે લોકો વધારે જોઈએ અને શેર કરે અને અમને સપોર્ટ મળે. તો ગાઈસ, આનું કહેવાનું એમ છે, તો તમે વિડીયોમાં જોઈ લીધું હે. તો હું તો ભાઈ હવે ડેલી વ્લોગિંગ કરું. તો આ ભાઈ કે ભાઈ તું આવેશ તો મારો વિડીયો બનાવીને મૂક, તો હું ભાઈ એનો વિડીયો બનાવીને મૂકું. તો જેને પણ ભાઈ યોગ્ય લાગે ને તો જરાક અમને હેલ્પ કરવા લાગજો. તો કંઈ નહીં ભાઈ, થેન્ક યુ ભાઈ. તો હું બીજા વિડીયોમાં તમને મળીએ. તો આજનો હું વ્લોગ અહીં એન્ડ કરું. અને અમને અંદર વર્કઆઉટ કરવાના બદલે અમે બહાર વર્કઆઉટ કરીએ છીએ. અહીંયા બહાર વર્કઆઉટ કરીએ છીએ, આ બહાર લઈને કરીએ વર્કઆઉટ. ચલો કંઈ નહીં. અંદર વર્કઆઉટ કરવા માટે કંઈ હડકું સામાન નથી. એટલે લાડી ભાંગી ગઈ, લાડી પડીએ તો લાગે એવું વગેરે નુકસાન થઈ પણ શકે છે. એટલા માટે લાડી માટે બધું સાધન હાલ મૂકીને જોઈએ કોઈ રિસ્પોન્સ આપે છે કે નહીં. ઓકે, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.